Hello, good morning, students. Wishing you a very happy new year. આપણે લોકોએ દિવાળી વેકેશન પહેલાં સિલેબસ કમ્પ્લીટ કરી લીધો હતો બિઝનેસ લોનો અને લાસ્ટ ચેપ્ટર આપણે કર્યું હતું યુનિટ 1નું લો ઓફ કોન્સ્ટિટ્યુશન્સ. ક્લિયર? સો આપણા બધા પાંચે પાંચ યુનિટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. ફર્સ્ટ યુનિટ હતું એ લીગલ સિસ્ટમ એન્ડ ફંડામેન્ટલ રાઇટ એન્ડ કોન્સ્ટિટ્યુશન્સ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ, એ હતું આપણું. સેકન્ડ યુનિટ અને થર્ડ યુનિટ કોન્ટ્રાક્ટ એક્ટનું હતું. એની અંદર આપણે ઓલ ટુગેધર કમ્બાઇનમાં 12 ચેપ્ટર કરેલા છે. આપણું ફોર્થ યુનિટ હતું એ હતું કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ એન્ડ ધ કોન્ટ્રાક્ટ ઓફ પ્લેજ. અને ફિફ્થ યુનિટની અંદર આપણે એક ચેપ્ટર કર્યું કોન્ટ્રાક્ટ ઓફ એજન્સી. સો આપણે દિવાળી વેકેશન પહેલાં બધા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરી લીધા હતા. ક્લિયર? છેલ્લું એક ચેપ્ટર આપણું એ પણ બાકી હતું, રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. એ આપણે લાસ્ટ ડે જે વેકેશનનો હતો ત્યારે આપણે કરેલું હતું, રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. ક્લિયર? સો એ પણ આપણું થઈ ગયું છે. લાસ્ટ ડેઝ હતા વેકેશનના, 2-3 દિવસ પહેલાં જ આપણે કમ્પ્લીટ કર્યું હતું. સો લોનો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમને અહીંયા મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્લાઇડ્સમાં મૂકેલા છે. ઇટ ઇન્ક્લુડ ઓલ ધ ચેપ્ટર્સ. આ બધા ચેપ્ટર્સના છે. યુનિટ 1, 2, 3, 4 અને 5 યુનિટ્સ કવર થઈ જાય છે. આ બધામાંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મેં તમને અહીંયા આપેલા છે. બધા ક્વેશ્ચન્સ એકવાર રીડ કરી જાઉં છું અને એમાં જો તમને કોઈ ક્વેરી હોય, પહેલાં આ ક્વેશ્ચન ટ્રાય ટુ પ્રિપેર ઇટ. આ ક્વેશ્ચન્સમાં કે બીજે કોઈ પણ કન્સેપ્ટ્સમાં ક્વેરી હોય તો ઇન દેટ પર્ટિક્યુલર કેસ યુ કેન કોન્ટેક્ટ મી એટ કોલેજ. મને એકવાર એવું હોય તો એડવાન્સમાં કોલ કરી દેજો કાં તો એક મેસેજ ડ્રોપ કરી દેજો. આઈ વિલ ગીવ યુ રિપ્લાય બેક ટુ યુ એન્ડ વિલ ફાઇનલાઇઝ ધ ટાઈમ ફોર ધ સેમ એન્ડ કમ ડાઉન ઓવર હિયર ફોર અ ડાઉટ સોલ્વિંગ. ક્લિયર? પીપીટી ફોલો કરતા જજો, બુક સામે રાખતા જજો. ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ધેન. ક્લિયર? સો ફર્સ્ટ, ડિસ્કસ ધ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ધ ડ્યુટીઝ ઓફ એવરી સિટીઝન. Second, discuss the term preamble and also discuss the various terms specified in preamble. પછી શોર્ટ નોટ છે યુનિટ 1ની છે, નીડ ફોર ધ નોલેજ ઓફ લો અને ધ ઓબ્જેક્ટ ઓફ લો. આ જે છે 3 ક્વેશ્ચન એ યુનિટ 1ના ક્વેશ્ચન્સ છે, એટલે બીજે ક્યાંય ગોતતા નહીં. આ યુનિટ 1ના ક્વેશ્ચન્સ છે. ક્લિયર? દેન યુનિટ 2 અને 3 કમ્બાઇનમાં છે. All contracts are agreements, but all agreements are not contract. Justify the statement in the light of essential element of valid contract. Discuss no consideration, no contract with the exceptional case. અહીંયા તમારે exceptional case લખવાના છે. અંડર સેક્શન નંબર 25 જે આપણે આપેલા છે, નેચરલ લવ એન્ડ અફેક્શન્સ વાળા જે આપેલા હતા, ચેરિટી, એજન્સી, એ બધી વસ્તુઓ આપણે જે આપેલી હતી એ અહીંયા ડિસ્કસ કરવાની રહેશે. ક્લિયર? ડિફાઇન ધ લીગલ રૂલ્સ ઓફ ઓફર. ડિફાઇન ધ માઇનોર્સ એગ્રીમેન્ટ. અહીંયા ખાલી ને ખાલી માઇનોરનો પોર્શન કવર કરી અને બાકીની 2-3 વસ્તુ છે. પર્સન વિચ ઇઝ ઓફ અનસાઉન્ડ લાઈક પર્સન ઇઝ ઓફ અનસાઉન્ડ માઇન્ડ, ડિસ્કોલિફાઈડ બાય લો એન્ડ ધ એલિયન એનિમીઝ. આ બધું સબટ્રેક્ટ કરી અને જે માઇનોર્સવાળું પોર્શન છે એ જ લખવાનું રહેશે. ક્લિયર? વોઇડ એગ્રીમેન્ટ ચેપ્ટર નંબર 7નો તમારો ક્વેશ્ચન થશે. ક્લિયર? અને ડિફાઇન ધ ટર્મ ટેન્ડર એન્ડ ઓલ્સો ડિસ્કસ ધ રિક્વિઝિટ્સ ઓફ વેલિડ ટેન્ડર. હવે મેં તમને કીધું ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ છે તમારા યુનિટ 1ના છે, પછી યુનિટ 2 અને 3 કમ્બાઇનમાં છે, પણ છતાં ચેપ્ટર્સના નામ કહી દઉં છું. ફર્સ્ટ છે એ નેચર ઓફ કોન્ટ્રાક્ટમાં છે અને એમાં તમારે સ્ટાર્ટ કરવાનું છે, ઇન્ટ્રોડક્શન્સ લખવાનું રહેશે, ડેફિનેશન ઓફ એગ્રીમેન્ટ, ડેફિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, રિક્વિઝિટ્સ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ અને છેલ્લે લખવાનું રહેશે એસેન્શિયલ એલિમેન્ટ ઓફ વેલિડ કોન્ટ્રાક્ટ એન્ડ ધેન કન્ક્લુઝન. પછી છે ડિસ્કસ નો કન્સિડરેશન, નો કોન્ટ્રાક્ટ વિથ ધ એક્સેપ્શનલ કેસ. ચેપ્ટર નંબર 3ની અંદર છે, કન્સિડરેશન ચેપ્ટરનો આ ક્વેશ્ચન છે. દેન લીગલ રૂલ્સ ઓફ ઓફર ચેપ્ટર નંબર 2 છે, એ આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યું હતું, ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. એમાં ઓફરનો પોર્શન છે એની અંદર તમને મળશે લીગલ રૂલ્સ ઓફ ઓફર.
ડિફાઇન્સ માઇનોર એગ્રીમેન્ટ ચેપ્ટર નંબર 4માંથી તમને આ મળી રહેશે. માઇનોર્સ એગ્રીમેન્ટ, કેપેસિટી ઓફ પાર્ટી ચેપ્ટરનું નામ છે. વોઇડ એગ્રીમેન્ટ ચેપ્ટર નંબર 7 જેનું નામ જ વોઇડ એગ્રીમેન્ટ છે, એમાં તમને આ ક્વેશ્ચન્સનો આન્સર મળી જશે. ચેપ્ટર નંબર 7. નેક્સ્ટ છે define the term tender and also discuss its valid requisites of a valid tender. ચેપ્ટર નંબર 9 પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટનો આ પહેલો આન્સર રહેશે. પહેલો જે ક્વેશ્ચનનો આન્સર આપણે કરેલો હતો એ આ હતો, ડિફાઇન ધ ટર્મ ટેન્ડર એન્ડ ડિસ્કસ ઇટ્સ requisites. ક્લિયર? નેક્સ્ટ, ડિસ્કસ ધ વેરિયસ રેમેડીઝ ફોર ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એઝ ફોર ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. હમણાં જ આપણે ડેમેજીસ કરી તો આ ચેપ્ટર સૌથી છેલ્લું લીધું હતું, જેની અંદર આપણે અલગ અલગ વસ્તુ જોઈ હતી. ઇન્જેક્શન્સ, ડેમેજીસ ક્લેમ કરવાની, એમાં પ્રાઇમરી ડેમેજીસ જોયા હતા, સેકન્ડરી ડેમેજીસ જોયા હતા, પછી રિસ્ટોરેશન્સ ઇફેક્ટ જોઈ હતી. એ જે વસ્તુ છે એ આખી બધી રેમેડીઝ શોર્ટની અંદર તમારે આમાં ડિસ્ક્રાઇબ કરવાની રહેશે. ક્લિયર? ડિસ્કસ ધ વેરિયસ કાઇન્ડ્સ ઓફ કોઝી કોન્ટ્રાક્ટ. ચેપ્ટર નંબર 12 આપણે કોઝી કોન્ટ્રાક્ટ જોયું હતું. એ કોઝી કોન્ટ્રાક્ટમાં કાઇન્ડ્સ ઓફ કોઝી કોન્ટ્રાક્ટ, ટાઈપ્સ ઓફ કોઝી કોન્ટ્રાક્ટ એટલે 5 પોઈન્ટ જે હતા એ લખવાના રહેશે. રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફાઉન્ડર ઓફ ધ ગુડ્સ, મિસ્ટેક એન્ડ કોર્શન આપણે જોયું હતું. ક્લિયર? પેમેન્ટ બાય ઇન્ટરેસ્ટેડ પાર્ટી, સપ્લાય ઓફ નેસેસિટીઝ, વાળા જે 5 પોઈન્ટ આપણે સમજ્યા હતા કોઝી કોન્ટ્રાક્ટના એ આમાં લખવાના રહેશે, જે ચેપ્ટર નંબર 12નો પોર્શન છે. ક્લિયર? ડિસ્કસ ધ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એન્ડ ધ સ્ટેટ ઇટ્સ રાઇટ્સ એન્ડ ધ સ્ટેટ ધ રાઇટ્સ ઓફ ઇન્ડેમનિફાયર અને ઇન્ડેમનિટી હોલ્ડર. ક્લિયર? સો ઇન્ડેમનિટી વાળો ચેપ્ટર નંબર 4 યુનિટ નંબર 4નો ફર્સ્ટ પોર્શન ઇન્ડેમનિટી વાળો છે, એમાંથી આ લે છે. ક્લિયર? ધેન ધી ડિફરન્સ બિટવીન ધ ઇન્ડેમનિટી એન્ડ ગેરંટી. આ ચેપ્ટર યુનિટ 4 કમ્પ્લીટ થાય લાસ્ટ ટોપિક મેં આપેલો છે, ડિફરન્સ બિટવીન ધ ઇન્ડેમનિટી એન્ડ ગેરંટી. ડિસ્કસ ધ રાઇટ્સ ઓફ શ્યોરિટી. જે ચેપ્ટર નંબર 4ની અંદર યુનિટ 4ની અંદર ગેરંટીવાળો જે પોર્શન છે એમાં રાઇટ્સ આપેલા છે. રાઇટ ઓફ શ્યોરિટી. રાઇટ્સ ઓફ શ્યોરિટી એઝ અગેન્સ્ટ ધ ક્રેડિટર, એઝ અગેન્સ્ટ ધ પીડી. ક્લિયર? એ જે વાત કરેલી છે રાઇટ્સ ઓફ શ્યોરિટી એ આમાં લખવાના રહેશે. ક્લિયર? ધેન ધ ડિસ્કસ ધ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ બેઇલર એન્ડ બેઇલી. આ તમારું યુનિટ 4નો જ ક્વેશ્ચન છે. યુનિટ 4ની અંદર સેકન્ડ પોર્શન જે છે, સેકન્ડ ચેપ્ટર છે જે બેલમેન્ટ એન્ડ પ્લેજ એની અંદરનું છે. ક્લિયર? ધેન ડિસ્કસ ધ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઓફ પ્રિન્સિપલ એન્ડ એજન્ટ. યુનિટ નંબર 5 કોન્ટ્રાક્ટ ઓફ એજન્સીનો આન્સર રહેશે. સો ધીઝ આર ધ ટેન્ટેટિવ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ક્લિયર? પણ છતાં તમે આખો સિલેબસ રીડ કરી લેજો વ્યવસ્થિત રીતના. આ ક્વેશ્ચન્સને થોડીક વધારે પ્રાયોરિટી આપજો, છતાં આખો સિલેબસ રીડ કરી લેજો. આ મેં તમને બહુ જ ટેન્ટેટિવ ક્વેશ્ચન્સ આપેલા છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, એટલે આમને તમે પહેલાં પ્રિપેર કરી લેજો. ઓર થોડુંક ડ્યુ ઇમ્પોર્ટન્સ, વધારે ઇમ્પોર્ટન્સ આપજો. પણ બાકી થ્રુ આઉટ ધ ટાઈમ એટલે કે આખું વર્ષ, આખું સેમિસ્ટર જે આપણે ભણેલા છે, આખો સિલેબસ પણ એકવાર જોઈ જજો. ક્લિયર? તમને અહીંયા બીજા કોઈ ઇન્ટરનલ ઓપ્શન્સ બહુ મળતા નથી લાંબો, કે આ ચેપ્ટર ઓપ્શન્સમાં નીકળી શકે ને આ ચેપ્ટર કરીએ તો ચાલે, ના ન ચાલે. થ્રુ આઉટ ધ ટાઈમ આપણે જેટલા પણ ચેપ્ટર્સ કરેલા છે એ ક્યાંક ને ક્યાંક તમને પાછા ઓપ્શન્સમાં પણ પૂછાશે, એટલે બી કેરફુલ અબાઉટ ધ સેમ. તમારા એન્ડથી બને ત્યાં સુધી કોઈ ઓપ્શન્સમાં કાઢવાનું વિચારતા નહીં. ક્લિયર? ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફાઇનલ એક્ઝામ્સ. છતાં પણ હું કહું છું, કોઈ પણ ડાઉટ છે, કોઈ પણ ટર્મ્સ નથી સમજાતી તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. તમે મારો કોન્ટેક્ટ કરજો જ્યારે પણ તમે BL સબ્જેક્ટ્સ રીડ કરવા બેસો છો ત્યારે. ક્લિયર? તમને કોઈ પણ વસ્તુ નથી સમજાતી, તમારો કોન્ટેક્ટ કરજો. અને હા, હું એ પણ કહેવા માગીશ કે બિઝનેસ લોની બુકમાં પોઈન્ટ કદાચ વધારે હોય એ મેં સ્લાઇડમાં કવર નથી કર્યા, તો એનો મતલબ છે કે આ પોઈન્ટ્સ ક્યાંક તમે કાઢી નાખો તો ચાલશે, ઓર એલ્સ વન ઓર અનધર વેમાં ઇટ્સ અ રિપીટેશન ઓફ કન્સેપ્ટ. ક્લિયર? એક આ વસ્તુ બીજા જ વેમાં પાછી કહેવામાં આવી છે, વસ્તુ સેમ છે પણ વે ઇઝ ક્વાઇટ ડિફરન્ટ. ક્લિયર? એટલા માટે મેં એ પોઈન્ટ એમાં નહીં લીધા હોય. ક્લિયર? પણ તમે ચિંતા ન કરતા, ફોલો ધ સ્લાઇડ્સ, અને એમાં જે છે એ રીતના કન્સેપ્ટ ક્લેરિટી લેજો અને એ મુજબ તમે ડ્રાફ્ટ કરતા રહેજો. BLની અંદર
કોઈ બ્લફિંગ ન કરતા, કારણ કે ઇટ્સ ક્વાઇટ રિલેટેડ વિથ ધ લો. ઇટ્સ નોટ અ ફિલોસોફિકલ સબ્જેક્ટ, થિયોરિટિકલ સબ્જેક્ટ્સ નથી. એટલે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ પોઈન્ટ વાઇઝ જજો. તમારું ડિસ્ક્રિપ્શન્સ બહુ ટુ મચ લેન્ધી અને ટુ મચ શોર્ટ ન હોય એનું ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર યોર ફાઇનલ એક્ઝામ અગેન. અને હું કહું છું એવી રીતના કે કોઈ પણ ડાઉટ છે તો પ્લીઝ ફીલ ટુ કોન્ટેક્ટ મી. તમે મને એક પ્રીવિયસલી મેસેજ કરી દેજો, કોલ કરી દેજો. વિલ અરેન્જ ધ ટાઈમ ફોર ધ સેમ એન્ડ વી શોર્ટ ઇટ આઉટ યોર ડાઉટ્સ. થેન્ક યુ સો મચ.